હું ડોક્ટર રજની બલર મેડિસિન એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરતથી. આજે આપણી સાથે છે કાલિદાસભાઈ, જે ભરૂચથી અમારી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમઆઈએસ હિપ રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા હતા. આજે એમના ઓપરેશનને 2 મહિના જેવું થયું છે, તો આજે આપણે એમની સાથે વાતચીત કરશું. એમને કેવું લાગે? કેમ છે કાલિદાસભાઈ? શું તકલીફ હતી તમને? મારે આ થાપાની ગોળાની તકલીફ હતી. ઓકે, કેટલા ટાઈમથી તકલીફ હતી? લગભગ 2 વર્ષથી. 2 વર્ષ જેવું થઈ ગયું. થતું હતું ગોળાના કારણે? ચાલવામાં તકલીફ પડતી હતી, દુખાવો રહેતો હતો, બેસવામાં બી તકલીફ રહેતી. શું કામ કરતા હતા તમે? મારે સાયકલ સ્ટોર છે હા. અને એનું કામ કરે. એટલે તમને સાયકલ સ્ટોરમાં કામ કરવામાં તકલીફ પડતી હતી. ક્યારે તમારું ઓપરેશન થયું? મારે લગભગ 2 મહિના થઈ 2 મહિના જેવું થયું. કેવું છે હવે? બહુ સરસ થઈ ગયું છે. ઓકે, ચાલવામાં બધી રીતે સવલત થઈ ગઈ. ઓકે, તમે જે સાયકલ સ્ટોરમાં કામ કરતા હતા એ કામ ચાલુ કરી અત્યારે દીધું? મેં કામ ચાલુ કર્યું. કેટલા ટાઈમથી ચાલુ કરી મેં દીધું? લગભગ 15 દિવસથી કામ કમ્પ્લીટ ચાલુ કર્યું. Complete ચાલુ એટલે કર્યું. કામ તો થાય એવું જ હતું, પણ 15 દિવસથી મેં ચાલુ કર્યું. ઓકે છે. એટલે પલાઠીવાળી બેસવામાં, ઉભરક કોઈ બેસવામાં તકલીફ નહીં, કોઈ તકલીફ તો કેવું છે કે લોકો ડરતા હોય ઓપરેશન કરાવવા માટે, ના, કોઈ ડરવાની જરૂર નથી. તો તમારું શું કેવું છે કે કરાવે કે ના કરાવે? કરાવે.